45 વાળા કેટલા છે? હાથ ઉપર કરો. અને 50 વાળા? બસ મેજોરિટી 50 બોટલ્સ થઈ. દરેક જણ એકવાર જોરદાર તાળીઓથી એ બધા બ્લડ ડોનરને વધાવીએ. અને ખાસ મહત્વની વાત એમાં એ છે કે ઘણા બધા લોકોએ એમાં ફર્સ્ટ ટાઈમ ડોનેટ કર્યું છે, એમની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ડોનેટ કર્યું છે. તો એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. હવે આપણે બધા અહીંયા જે પ્રસંગ માટે એકત્રિત થયા છે, આપણું મિત્ર મંડળ જે શ્રી શ્વેતાંબર જૈન સમસ્ત વલસાડ સંઘના અંડરમાં ચાલે છે, એને આજે 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. કેટલા વર્ષ? 25 વર્ષ. યસ. તો ઇંગ્લિશમાં બોલીએ ને તો સિલ્વર જુબલી. સિલ્વર જુબલી છે આજે. એમ તો આખા વર્ષ દરમિયાન આપણે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ મિત્ર મંડળમાં, પણ આજનો જે કાર્યક્રમ છે ને ખૂબ જ ખાસ છે. તો જે લોકો એવું વિચારીને આવ્યા હશે ને કે અમે 9:30 વાગે કે 10 વાગે જતા રહેશું, ચૂકી જશો. કારણ કે જે મેઇન સરપ્રાઈઝ છે એ તમને એકદમ લાસ્ટમાં મળશે. એટલે જે લોકો પણ વિચારતા હોય કે અમે જલ્દી ઘરે જતા રહેશું, કેન્સલ કરી દેજો. અને હા, બીજી એક વાત, લકી ડ્રો પણ આપણે રાખ્યા છે. એનું એનાઉન્સમેન્ટ પણ ક્યારે થશે? લાસ્ટમાં જ થશે. ખૂબ જ મજા આવશે. તમને જરા પણ એવું ફીલ નહીં થશે કે અમે બેસીને બોર થઈએ છીએ. એક પછી એક ખૂબ જ સુંદર પ્રસ્તુતિઓ તમારી સમક્ષ આવશે. તો થોડી જ વારમાં આપણે આપણા આજના આ કાર્યક્રમની શરૂઆત કરશું. તમે લોકો કેટલા વર્ષોથી રહો છો? 10 વર્ષ જૂના કેટલા છે? 10 વર્ષથી વધારે વર્ષથી વલસાડમાં હોય તેવા 30 વર્ષ. કલ્યાણબાગ, બરાબર? કલ્યાણબાગ છે ને? તો કલ્યાણબાગનું જૂનું નામ શું હતું? એક કોઈ પણ વચ્ચે નહીં બોલશે, એમને જ બોલવા દેજો. એમને પહેલાથી કલ્યાણબાગ જ સાંભળ્યું છે. બીજા કોઈને કલ્યાણબાગનું ઓરિજિનલ નામ ખબર છે? આટલા બધા જણમાંથી કોઈને નથી ખબર? કાલે જ બધા વલસાડમાં શિફ્ટ થયા છે. જ્યોતિ મિનાર. યસ, જ્યોતિ મિનાર. બરાબર છે. હા, પણ કલ્યાણમાં આપણે બોલીએ છીએ એકચ્યુઅલી પહેલા એ હતું જ્યોતિ મિનાર જ, પછી વાત બદલી. હા, મિનાર જ છે. આજે પણ એક છે, પણ બધાને યાદ નથી ને કે આ ટાઈમે જવાબ આપવાનો છે. આગળની રો માંથી કોઈ છે? થોડી થોડી તાળીઓ સાથે બધા. શરૂઆતથી ગાઓ ને. ઓમ શાંતિ વો. આના સોંગ તો એ હતું, હોલી તો હોલી કરે હોલી ગોપન હોલી એક જગાવે જમોગી નો અમાર કલવર એન્થની. રાઈટ. એકવાર જોરદાર તાળી દઈએ. ચલો નેક્સ્ટ.
થોડી તાળીઓ ચાલુ રાખશો ને તો આગળ ચાલુ રહેશે, તો મને ખબર પડશે કે તમને મજા આવે છે. ચલો નેક્સ્ટ. જૂનું નામ, આ લોકેશનનું જૂનું નામ. લોકેશન નહીં, આખું વલસાડ સિટીનું નામ. આ જસ્ટ એક ઇમેજ છે. રોંગ આન્સર હશે ને તો પનિશમેન્ટ પણ મળશે. પાછળ વલસાડ. હા, પહેલા કેમ હાથ ઉપર નહીં કર્યો? ચલો હવે નેક્સ્ટ. નહીં, wrong. નહીં, પનિશમેન્ટ, નહીં. પનિશમેન્ટ. રાઈટ. માઝરાટી કારની બ્રાન્ડનું નેમ છે. નેક્સ્ટ. માસ્ટરકાર્ડ. રાઈટ. વધારેના દરેક મહેમાનોનું હું જૈનમ અને હું પલક શ્રી શ્વેતાંબર જૈન સમસ્ત મિત્ર મંડળ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ જ ગૌરવભર્યું હૃદય છે જ્યારે આજે આપણે આ મિત્ર મંડળ અને તેના અસ્તિત્વના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તે નિમિત્તે આપણે તે ઉજવણી કરવા ઉપસ્થિત થયા છીએ. આપણા આ મિત્ર મંડળની સ્થાપના 2000 વર્ષમાં થઈ હતી ને તેની એ જ ખાસ સિલ્વર જ્યુબિલી ચાલો આજે આપણે સૌ સાથે મળીને ઉજવીએ. દરેક ઇમારત ત્યારે જ મજબૂત બને છે જ્યારે તેની રચના કરનારા તેમનો ખૂબ પસીનો એકજૂથ કરી તેમની મહેનત અને સાથે અનેક લોકોને લઈને ચાલે છે. તેવા જ આપણા આ સંઘના મજબૂત કરતા કરતા સૌને હું મંચ પર આમંત્રિત કરવા માંગુ છું. શ્રી શ્વેતાંબર જૈન સંઘ સમસ્ત વલસાડના હાલના પ્રમુખ શ્રી જયવંતભાઈ તે તથા શ્રી શ્વેતાંબર જૈન સમસ્ત મિત્ર મંડળના સ્થાપક પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગાલા, શ્રી શ્વેતાંબર જૈન મિત્ર મંડળના પ્રમુખ શ્રી વિમલભાઈ શાહ તથા ઉપપ્રમુખ શ્રી પંકિતાબેન શાહ, મંત્રી શ્રી બિપિનભાઈ જૈન, ખજાનજી જિગ્નેશભાઈ શાહ, આ દરેકને નમ્ર વિનંતી કે આપ સૌ મંચ પર પધારી આપનું સ્થાન ગ્રહણ કરશો. સ્વાગત કરવા વિનંતી. તો ચાલો આજના આપણા આ શુભ પ્રસંગની શરૂઆત મહામંગલકારી નવકાર મંત્રથી કરવા હું દીપ્તિબેન શાહને આમંત્રિત કરું છું. દીપ્તિબેન શાહનો જો હું ટૂંકમાં પરિચય કરાવું તો તેઓ પોતે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંગીત શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે અને તેમને સાલ 2024ના રોજ રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા એક આઇકોનિક ટીચર એવોર્ડ મળ્યો છે. તો એવા દીપ્તિબેન શાહને હું વિનંતી કરીશ કે એ નવકાર મંત્રથી આજના આપણા પ્રસંગની મંગલમય શરૂઆત કરીએ.
હવે જે દીપ માત્ર દીવો જ નથી, પ્રકાશનો સાગર છે, જ્ઞાનનો પ્રકાશ છે અને આશાનો સંદેશ છે. અને એ જ આશા, પ્રકાશ અને જ્ઞાનને આપણા જીવનમાં પ્રકાશિત કરવા આપણે આજની આ સુંદર ક્ષણોને દીપ પ્રાગટ્ય દ્વારા પ્રજ્વલિત કરીએ. તો ડાયસ પર બેસેલા સર્વે મહેમાનોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ પધારે. आरोग्यं धन संपदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धन संपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धन संपदः. ગુંજન વિના ના ચાલે. અને તમે તો અમારા એવા સ્નેહી છો, અમને તમારા સ્વાગત વિના ના ચાલે. વાહ વાહ, તો બોલો બોલો. થેન્ક યુ, થેન્ક યુ. તાલ, ભાવ અને સંગીતના સંગમથી આપ સૌનું સ્વાગત કરવા સ્વાગત નૃત્ય પ્રસ્તુતિ લઈને આવી રહી છે સ્વરા શેઠ. તો ચાલો આપણે તાળીઓ સાથે તેનું સ્વાગત નૃત્ય આવકારીએ. ચાલુ કરી દેજો. ખૂબ સરસ. અવસર છે આજ આંગણે રૂડો, અવસર છે આજ આંગણે રૂડો ને હૈયર હરખ ઘણોએ વર્તાય છે. અવસર છે આજ આંગણે રૂડો અને હૈયે હરખ ઘણો વર્તાય છે. આપ તણી અહીં હાજરી નિરખી આમ આખરડી આજ ભીંજાય છે. પધારેલા દરેક આમંત્રિત મહેમાનોનું બહુમાન કરવા હું મિત્ર મંડળ કમિટીના સભ્યોને વિનંતી કરું છું. એક મિનિટ. શ્રી રોહિડા જૈન સંઘ, પ્રકાશભાઈ શાહ, નિમેશભાઈ શાહ, અજયભાઈ શાહ, શ્રી ગોગારી જૈન સંઘ, ભદ્રેશભાઈ ગાંધી, નિલેશભાઈ શાહ,
શ્રી વિસા ઓસવાડ જૈન સમાજ, રમેશભાઈ, નેન્સીભાઈ, અરવિંદભાઈ, અમરસિંહભાઈ, કરશનભાઈ નિસર, ખૂબ હાર્દિક આમંત્રણ છે. અમારા માટે અભિમાન. આ સ્મૃતિ ચિહ્ન સાથે સ્વીકાર ભરતભાઈ મિત્ર મંડળની દીકરા ખસી જા બેટા બે મિનિટ બેસી છાયાબેન તથા જિગીષાબેનને વિનંતી કરીશ કે તેઓ કોકિલાબેન પ્રદીપભાઈ પારેખનું બહુમાન શાલ ઓગાળીને કરે. કોકિલા એવા શ્રી શૈલેષભાઈ જૈનનું મિત્ર મંડળ વતી બહુમાન કરવામાં આવે છે. શૈલેષભાઈ જૈન સ્ટેજ ઉપર પધારે. હું બિમલ રશ્મિકાંતભાઈ તેલીને વિનંતી કરીશ કે એઓ સ્ટેજ પર આવે, જેમને અત્યાર સુધીમાં 141 વાર બ્લડ ડોનેટ કર્યું છે અને સમાજ માટે એક ગૌરવભર્યું કામ કર્યું છે. હું પ્રકાશભાઈ ગાલાને વિનંતી કરીશ. એ પણ એમ કહે છે હું કેમ પીછળ રહું, કેમ પાછળ રહું. એમને પણ અત્યાર સુધીમાં 96 ટાઈમ્સ 96 વખત બ્લડ ડોનેટ કર્યું છે. સમસ્ત વલસાડના પ્રમુખ શ્રી જયવંતભાઈને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ રજૂઆત કરે. સર્વે મિત્રોને પ્રણામ. આજે જે બધા આપણે આ પ્રોગ્રામમાં ભેગા થયા છે એ એક સારામાં સારું સશક્તિકરણનું ઉદાહરણ છે. જેમ સશક્તિકરણમાં શરૂઆતમાં અમારી જોડે શ્રી પ્રકાશભાઈ ગાલા, શ્રી બાબુભાઈ મહેતા, ધીરેનભાઈ એ બધાની મહેનતથી અમે બધા અહીંયા જે ઉભેલા છીએ કે દેખાય છે કે બધા એ લોકોની મહેનતની ફળ સુધીમાં બધા આગળ આટલા વધ્યા છે. તો સશક્તિકરણ બહુ જરૂરી છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રનો જે આપણામાં એક ભાગ છે સૌરાષ્ટ્ર સમાજનો, એમાં 7 વર્ષ રિપીટ 7 વર્ષ બહેનો પ્રમુખ હતી અને તે 7 વર્ષ સુધી એ લોકો સંઘ સારી રીતે
મજબૂત કર્યો છે. ફરી એક જ વાર વાત છે કે જેન્ટ્સ જરૂરી છે તેવું નહીં, પણ આ સમાજના સશક્તિકરણમાં સ્ત્રીનો બહુ જ સક્રિય ફાળાની જરૂર છે. એટલે એક રિક્વેસ્ટ છે કે આપણા સંઘમાં સ્ત્રીના સશક્તિકરણમાં શું કરવું, કોઈ સારા વિચારો. દાખલા તરીકે આજકાલ બધાને મોબાઈલ બહુ જરૂરી વસ્તુ થઈ ગઈ છે. બધી બહેનોને સારા વોટ્સએપ કરવા છે, સારા વિડીયો બનાવવા છે, સારા મેસેજ કરવા છે, કે બીજી ઘણી બધી વસ્તુમાં સમજવું છે. તો તેવા પ્રોગ્રામ, ક્યાંય ફરવા જવું છે મોબાઈલથી તેની માટે, અને એ જ મોબાઈલથી બિઝનેસમાંથી સહભાગી થઈ શકે તેવા કરવા માટે બી બહેનો જો આગળ આવશે તો વધારે સારું થશે. એટલે એક રિક્વેસ્ટ એવી છે કે આવો પ્રોગ્રામ કરવા માટે અમે તૈયાર છીએ. તમે બધા અમને થોડો સાથ સહકાર આપો તો નવી જાતના આધુનિક સશક્તિકરણ માટે કંઈ ને કંઈ કરવા માટે અમે તૈયાર છીએ. પ્રણામ. ચાલો. આપનો આભાર. મિત્ર મંડળના સ્થાપક પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગાલાને પણ વિનંતી કે હવે તેઓ પણ બે શબ્દની રજૂઆત કરે. મંચસ્થ મહાનુભાવો તથા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, આપણે આજે કાર્યક્રમ આટલું મોટું સંખ્યા, આમાં જો પાયાનું જો કોઈ કામ હોય તો આપણા ચીમનભાઈ, પંકજભાઈ તથા વડીલ બાબુભાઈ, આ બધાએ અખાધ મહેનત કરી છે. અને આજે આપણે જે જોઈ રહ્યા છે સંગઠનનો પાયો જે મજબૂત છે, એટલે આપણે આ બધું કરી શકીએ છીએ. એટલે હું એવું માનું છું કે એમની દીર્ઘદ્રષ્ટા, બાબુભાઈ ચીમનભાઈ દીર્ઘદ્રષ્ટા હતા, અને એમના પ્રયત્નથી સ્થપાયેલ શ્રી શ્વેતાંબર જૈન સંઘ વલસાડ, જેમાં નવકાર ગણવાવાળા કોઈ પણ ગચ્છ સંપ્રદાયના ભેદભાવ વગર જોડાઈ શકે છે. અને વલસાડ માટે આ ગૌરવની વાત છે. એટલું જ નહીં, અત્યારે ચાતુર્માસ દરમિયાન પરમરુચિ મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો કે શ્વેતાંબર સંઘ એ સમસ્ત જૈન સંઘ એ અછેરું છે. અછેરું છે એટલે આજના આ સમયમાં અછેરું ગણાય કે આ બધા જ સંઘોને જેટલા બધા અલગ અલગ રહે છે એને બધાને એક જ એના રહીને બધાને સાથે રહીને ચાલવાનું છે. અને નવકાર ગણવાવાળા, એમાં દિગંબર પણ છે, શ્વેતાંબર પણ છે, સ્થાનકવાસી છે, બધા જ છે. તો આ એક અછેરું ગણાય. બીજી આપણા માટે ગૌરવની વાત એવી છે કે આપણે ચીમનભાઈ, પંકજભાઈ, બાબુભાઈ, જીતુભાઈ તો આ ઉંમરે પણ અહીંયા પધાર્યા છે. તો આ બધા જીતુભાઈનો તો મેં જોશ જોયેલો છે. આટલી બધી તકલીફમાં પણ એ જે દોડાદોડી કરતા હતા એ મેં જોયું છે એમને. તો આ પંકજભાઈ, બાબુભાઈ, ચીમનભાઈ, જીતુભાઈ જેવા અનુભવી, લાંબા વિચાર કરનારા, નીતિ રીતિના માહિર, બધા જ પાસાઓનું જ્ઞાન ધરાવનારા માર્ગદર્શક મળ્યા. એમણે જે બીજ વાવ્યું તે આજે વૃક્ષ બનીને આપણને છાંયડો આપી રહ્યો છે. હવે આ વૃક્ષને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. એટલે બધા આવી જાય. આ બિંદુને ધ્યાનમાં લઈને આજથી 25 વર્ષ પહેલાં વિમલભાઈ, જયંતભાઈ, સ્વર્ગસ્થ ધીરેનભાઈ, ભરતભાઈ, અતુલભાઈ વગેરે મળીને મિત્ર મંડળની સ્થાપના કરી. સ્થાપનાનો હેતુ જે હતો તે મિત્ર મંડળમાં નવી પેઢીને જોડવાનો. આપણે સમાજોમાં આપણે જોઈએ છીએ, આપણને અનુભવ પણ છે કે ધ્યાનમાં આવે છે કે જૂની ટીમ હોય એ ટીમ કામ કર્યા કરે, એ ઘણું બધું પ્રયત્ન કરે પણ નવા જોડાવાનો એટલો ઉત્સાહ દાખવે નહીં. એ જૂની ટીમ પછી એની રીતે ચાલ્યા કરે. તો નવાને જોડવાનું પ્રમાણ ઓછું હોય છે. કમિટીમાં નવા સભ્યોને જોડવા માટે તકલીફ પડતી હોય છે. ક્યાંક તો નામ નક્કી થાય અને એ ભાઈને આપણે મળવા જઈએ તો કે મારી પાસે તો સમય નથી, હું નહીં કરી શકું, એવો જવાબ મળે. ક્યાંક કોઈ એવો કે રસ જ લેતા નથી. તો આવા બધા અનુભવો થાય છે. અને એટલા માટે નવું જનરેશન સામાજિક જવાબદારી દેહી બને. નવું જનરેશનને પોતાને એવું લાગવું જોઈએ
કે ના આ મારી ફરજ છે, મારે આની અંદર આ કરવું જ જોઈએ, આવું એનામાં મનમાં સ્થાપિત થવું જોઈએ. અને એટલા માટે આ ભાવના નિર્માણ થાય, સમાજના અનેક વિષયો ધ્યાનમાં આવે, આ દ્રષ્ટિથી મિત્ર મંડળની સ્થાપના થઈ. આજે એ વાતનો આનંદ છે કે મિત્ર મંડળમાંથી કેટલાક કાર્યકર્તા શ્વેતાંબર સમસ્ત જૈન સંઘમાં કમિટીમાં જવાબદારીનું વહન કરી રહ્યા છે. એ ખરેખર આનંદની વાત. મને પણ આનંદ થયો કે આ મિત્ર મંડળનું આ એક ખરેખર જે વવાયું છે બીજ, એનું ફળ આપણને મળી રહ્યું છે કે હવે કમિટીમાં એ મંડળના સભ્યો આવી રહ્યા છે. આજના યુવાનો તથા પરિવારમાં સમાજ માટે કાર્ય કરવાની ભાવના નિર્માણ થાય. આ એક વિષય એવો છે કે આજે યુવાની અંદર આપણે ઘણી બધી આવ્યું છે, વિડીયો મોબાઈલ પણ છે જે આપણને નડી રહ્યો છે, એવા ઘણા બધા વિષયો છે. તો આજના યુવાનોને સમાજ સાથે જોડવાનો આ એક પ્રયોગ છે અને એની અંદર આપણે સફળ થઈ રહ્યા છે. મારે સમાજ માટે મારો સમય આપવો જોઈએ એવું યુવાનને લાગવું જોઈએ. આપણે કેવલ કાર્યક્રમો કરવા કે આનંદ માણવા માટે મિત્ર મંડળની સ્થાપના નથી કરી. ફરીથી કહું છું, આપણે કેવલ કાર્યક્રમ કરવા કે આનંદ માણવા માટે મિત્ર મંડળની સ્થાપના નથી કરી, પરંતુ સમાજ પ્રત્યે મારી જવાબદારી છે, મારે કંઈ કરવું જોઈએ, એ દિશામાં આગળ વધવું જોઈએ. આજે સમાજમાં ઘણા બધા વિષયોમાં આપણે કામ કરવાની આવશ્યકતા છે. કાર્યકર્તાઓની ટોળી બને, મિત્ર મંડળના સભ્યો સાથે મળીને સમાજ માટે શું કરી શકીએ એનો વિચાર કરવો જોઈએ. મને જે વિચાર આવ્યા છે તેમાં કેટલાક ક્ષેત્રો, વિષયો ઘણા બધા છે. એમાં એક શિક્ષણ ક્ષેત્ર, એમાં કોઈ આર્થિક રોકાણ કે એવું જરૂર નથી. શિક્ષણ ક્ષેત્રની અંદર આપણે 10મા 11મા 12મા ધોરણના આપણા બાળકો ભણતા હોય, એમણે પાઠ્યપુસ્તકો લીધેલા હોય, એ પુસ્તકો કેવલ આપણને દાનમાં આપી દે. એ જ દાનમાં જે બિચારો કોઈ સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય તો એ એના દીકરાને એક પુસ્તક લઈ જાય, વાંચે, અથવા તો ત્યાં આપણે એક સંકુલ બનાવીએ, કક્ષ હોય એની અંદર આવીને વાંચે. આ પ્રયોગથી શું ફરક પડે છે અને શું એનું ફળ મળે છે? અત્યારે અમે આહવાની અંદર સબરીધામમાં એક આવી જ એક લાઇબ્રેરી શરૂ કરી. આની અંદર કારણ કે જનજાતિ બંધુઓ છે, એની પાસે પૈસા નથી, એને આગળ ભણવું છે, આઈપીએસ ઓફિસર બનાવવું છે, બધું કરવું છે, તો એવા બધા પુસ્તકો ત્યાં મૂક્યા. એ પુસ્તકો વાંચીને અત્યારે 4 યુવાનો હવાલદારની પરીક્ષામાં પાસ થયા. તો શું થાય છે? આની અંદર કોઈ એક ખાલી એની યોજક જોઈએ છે કે કોઈ ભણી રહ્યો છે, મારો બાળક ભણી ગયો, હવે પાસ થઈ ગયો, તો એ બુકનું શું કરવાનું? તો રદ્દીમાં નહીં મોકલતા આપણે દાન કરી દીધું સમાજને. સમાજ એની આ ફરીથી એને કોઈને કોઈ આવા સામાન્ય માણસો વાંચી શકે, બાળકો વાંચી શકે, આવું કરી શકે. બીજું સ્વાસ્થ્ય ક્ષેત્રે. આજે સ્વાસ્થ્ય ક્ષેત્ર એવું થઈ ગયું છે કે આજે જે સામાન્ય મિડલ ક્લાસ માણસ છે એને કોઈ તકલીફ પડે છે તો કયા ડૉક્ટર પાસે જવું એને ખ્યાલ જ નથી આવતો. તો આપણા 2-3 જણા એવા એના અનુભવી હોય એવી ટીમ બને, બહારનાને બીજાને પણ લઈ શકે અનુભવીને. પણ ક્યાંય માનું પડ્યું છે તો માર્ગદર્શન માંગે છે તો આપણે એને માર્ગદર્શન આપી શકીએ કે તમે પહેલાં આ ડૉક્ટર પાસે જાઓ, તમારી હાથ તકલીફ છે તો તમે આ ડૉક્ટર પાસે જશો તો સારું રહેશે. એની સાથે સાથે આ પ્રયોગ અમે પહેલાં પણ કરેલો છે. કેટલાક ડૉક્ટરો સાથે તેઓને એના સારા સંબંધ હોય તો આપણે એમને કહીએ કે ભાઈ આ જરા દર્દી આવે તો તમે એને તમારા બિલની અંદર થોડું કન્સેશન આપજો, તો એ અંદર ખાને આપે. આવું થાય છે. એના પરિચય આપણો એનો સંબંધ કેવો છે એનો આધાર આના પર છે. તો આવી રીતે આ સ્વાસ્થ્ય માટેના પણ આપણે કાર્યક્ષેત્રમાં કામ કરી શકીએ છીએ. સંસ્કાર ક્ષેત્રની અંદર આજે આપણે જોઈએ છે મોબાઈલની અંદર ઘણું બધું આવે છે. તો સંસ્કાર ક્ષેત્રની અંદર એક ટીમ એવી બને કે જે સંસ્કાર ક્ષેત્રમાં અલગ અલગ પ્રયોગો કરે. ઘણા બધા પ્રયોગો કરી શકાય, તો આવા પ્રયોગો એ કરે. અત્યારે સ્વામી વાત્સલ્ય જેવા જે કાર્યક્રમો થાય છે એમાં એક વિષય ધ્યાનમાં આવ્યો કે કાર્યક્રમ સ્વામી વાત્સલ્ય તો રાખી દેશે, જે કરવાવાળા છે તે તો બધું કરે છે, પરંતુ સમસ્યા ત્યાં આવે છે કે બિચારા જે વૃદ્ધો છે, જે શારીરિક રીતે થોડા વિકલાંગ છે, બહેનો છે, ભાઈઓ છે મોટી ઉંમરના, તો એની જે હવે લાઈનની અંદર હાલત જોઈ, કારણ કે એક વખત દે તો બેસવાની તકલીફ છે, પાછું ઊભા થઈને લેવા જાય તો લઈ કેવી રીતે જાય? તો કમસે કમ એવા આપણા મંડળમાંથી 5-6 એવા નામો નિશ્ચિત 6-7 કે જ્યાં ક્યાં પણ સ્વામી વાત્સલ્ય હોય તો ત્યાં જઈને કહે કે અમને 2 ટેબલ અલગથી આપજો, ત્યાં 10 જણા ખુરશી પર બેસી શકે, આપણે એમને પીરસવાનું પૂરું કરી દઈએ. તો એને શાંતિથી
કરી શકે નહીં. તો આ સ્વામી વાત્સલ્યની અંદર પહેલાંની હાલત અમે જોઈ તો આપણને દયા આવે કે આ કેવી રીતે આ કરતા હશે. તો આ એક શારીરિક અસર માટે ભોજન વ્યવસ્થાનો પણ વિચાર કરી શકાય. આવા બીજા વિષયો પણ હોઈ શકે. આપણે આપણા મંડળ દ્વારા સમાજ માટે શું કરી શકીએ એનો વિચાર આપણે કરવો જોઈએ. મંડળના સભ્ય પરિવારમાં એક મારું સૂચન છે, મંડળના સભ્ય પરિવારમાં કમિટીના સભ્યો વર્ષમાં 2 થી 3 વાર સભ્ય પરિવારના ઘરે મળવા જવું. એટલે શું છે, આપણે કમિટીના સભ્યો છે મિત્ર મંડળના 15 સંખ્યા છે અને આપણે અહીંયા મંડળ અત્યારે જોયા છે, જે મેમ્બર જોડાયા છે 48 પરિવાર જોડાયા છે. તો આ 48 પરિવાર અને 15 મેમ્બર, તો એકના ભાગે 3 મેમ્બર આપે, 3 કે સવા 3, તો એકના કોઈ 3 જણે 4 મેમ્બર આવશે. તો 3 મહિને એક વખત આ એક મેમ્બરની પાસે જવું, એક મહિને એકને જ્યાં જવું. 3 મેમ્બર આવ્યા છે તો 3 મહિનામાં 3 મેમ્બરને ત્યાં જવું અને ત્યાં મળવું, 1 કલાક બેસવું, ત્યાં ભોજન કરવું અને પછી આવવું. મુક્ત રીતે વાતો થાય, મુક્ત ચર્ચા થાય. આનાથી શું થશે કે એ પરિવારની સમસ્યા શું છે, કેવી રીતે જીવી રહ્યા છે, શું કરી રહ્યા છે, આ બધું આપણને ધ્યાનમાં આવે. જ્યારે આપણી ટીમ બેસે ત્યારે આ બધા પર વિષયો પર ચર્ચા થાય કે શું છે. કારણ કે આપણે જ્યારે નિરાંતે બેસીએ છીએ ત્યારે ખુલીને વાતો થાય છે. એટલે એટલા માટે આવશ્યક છે કે આપણા મિત્ર મંડળની જે ટીમ છે 15 સભ્યોની, એ 3 મહિને આપણને 3 મેમ્બર આવે, દર મહિને એક મેમ્બરને ત્યાં જાય, 3 મહિને એક રાઉન્ડ પૂરો થઈ જાય. વર્ષમાં 4 વખત એ પરિવારને ત્યાં આવવું જવાનું થાય. એકદમ નજીકતા આવે. આપણને પણ કેટલાક સમસ્યાઓ પરિવારની નહીં, એની સાથે સમાજમાં પણ કેવી પરિસ્થિતિ છે, એમાં કઈ સમસ્યાઓ છે આપણને ધ્યાનમાં આવશે અને આપણે એ દિશામાં આપણે કંઈ કામ કરી શકીએ. જો મદદ માટેની કોઈ ચિંતા કરવાની નથી, મદદ કરવાવાળા મદદ કરવા માટે તૈયાર છે. કેવળ વિષય અને એને ન્યાય મળવો જોઈએ, આ જ એનો હેતુ છે. તો આજે મારે આપે મને અહીંયા બોલાવ્યો અને બોલવાની તક આપી તે બદલ આપ સૌનો આભાર. અસ્તુ. આટલું પર લઉં. ના ના, આમને સ્ટેજ પરથી બોલતા તો નથી આવડતું, લખીને લાવ્યો છું. પહેલાં જ મીઠામી ઢોકળો બોલી દઉં છું, ભૂલચૂક થાય તો માફ કરજો. ડાયસ પર બેઠેલા મહાનુભાવો, અમારા આમંત્રણને માન આપીને આવેલા મહેમાનો, વડીલો, બાળકો, મિત્રો, સૌને મારા પ્રણામ. મિત્ર મંડળના 25 વર્ષ એટલે કે સિલ્વર જ્યુબિલી જેવતા અમારું આખું મંડળ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને આવા સમયે મને પ્રમુખ સ્થાને બેસાડી મારામાં વિશ્વાસ રાખ્યો તે માટે સૌનો આભાર માનું છું. સૌપ્રથમ તો મિત્ર મંડળની સ્થાપના કેવી રીતે થઈ, શ્રી શ્વેતાંબર જૈન સંઘ સમસ્તની સ્થાપના કેવી રીતે થઈ એ તો આપ સૌને ખબર જ છે. એ પછી જુદા જુદા પંથમાંથી આવેલા બધાને ભેગા કરવાનું કામ થોડું તકલીફવાળું હતું અને આમાં યુવાધન જે ભેગું થાય તો સંઘ પ્રગતિ કરી શકે. એટલે કેટલાક યુવાનોને આજથી 25 વર્ષ પહેલાં વિચાર આવ્યો કે આપણે યુવા કુટુંબોનું એક મંડળ બનાવીએ જેથી ફેમિલી નજીક આવે. અને એ સમયે શ્રી પ્રકાશભાઈ ગાલા જે RSSમાં અને સોશિયલ એક્ટિવિટીમાં ખૂબ જ આગળ પડતા છે, એમના નેજા હેઠળ મંડળની સ્થાપના થઈ. ફક્ત થોડા જ ફેમિલીથી શરૂ થયેલું આ મંડળ આજે ખૂબ પ્રગતિના પંથે છે. મંડળનો મુખ્ય હેતુ શ્રી સંઘને કે સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે મંડળને સોંપેલું કામ પૂરું જવાબદારીપૂર્વક કરું. તેથી હું ગર્વ અનુભવું છું કે જ્યારે બધા સંઘના ટ્રસ્ટીઓ આમંત્રણ આપવા માટે ફોન કર્યો તો દરેક ટ્રસ્ટીઓએ કહ્યું અમે જરૂર આવીશું, પણ અમારા લાયક કંઈ કામ હોય તો જણાવશો. આ જ મંડળની સફળતાનો પુરાવો છે. મંડળ કમિટી સભ્યો અને બીજા સભ્યો કોઈ પણ કામ સોંપે કરી જ દે. પ્રમુખ તો ફક્ત એક સંસ્થાનો અને બીજી સંસ્થાનો સંપર્ક કરવાનો હોય છે નામ માટે. એના માટે બાકી હમ સાથ હાથેની જેમ બધા કામ કરે છે અને એનું મુખ્ય કારણ કમિટીના 2 થી 3 સભ્યો મંડળના જે પણ સભ્યની એનિવર્સરી હોય એમને ત્યાં ગિફ્ટ લઈને જાય છે, એનિવર્સરી વિશ કરે છે અને નવા વિચારો
કે નવી વાતો કરે છે, જેથી બધા એકબીજાની નજીક આવે. આમ દર વર્ષે અલગ અલગ ગિફ્ટ લઈને કમિટી સભ્ય જાય છે. આ એકતાને લીધે શ્રી સંઘ કોઈ જવાબદારી લીધી હોય કે કોઈ કાર્ય કરવું હોય તો મંડળના યુવાનો એને પૂર્ણ કરે છે. આ મંડળ શું કરે છે? મંડળ આખા વર્ષ દરમિયાન નવા નવા પ્રોગ્રામ આપે છે, જુદી જુદી જગ્યાએ પિકનિક જાય છે, અવનવી રમતો રાખે છે, ટ્રેઝર હન્ટ, હેપી ટ્રી, શરદ પૂનમના ગરબા, સ્પોર્ટ્સ ડે જેવું પણ મોટા પાયે રાખી સભ્યોને એન્જોય કરાવે છે. ગૌશાળામાં, પાંજરાપોળમાં વૃદ્ધાશ્રમમાં પણ સહાય કરે છે. આ માટે કમિટીના સભ્યો ખૂબ જ મહેનત કરે છે. હું મારી કમિટી માટે પ્રાઉડ ફીલ કરું છું. આજના દિવસ માટે કેટલા સમય પહેલાથી ચાલુ કરેલી તૈયારીનું પરિણામ આજે જોઈ રહ્યા છો. આવતા વર્ષના એટલે કે 2026ના વર્ષના પ્રોગ્રામ માટે પિકનિક, ડ્રામા, મૂવી, ગેમ, મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા નવા વિચારો અને પ્રોગ્રામની તૈયારી થઈ રહી છે. આ બધાના મૂળમાં આપણા એક પાયારૂપ સભ્ય સ્વર્ગસ્થ ધીરજભાઈ પારેખ કે જે એમણે મંડળ માટે પોતાની જાત અર્પી દીધી હતી. ગમે ત્યારે કંઈ પણ કહો તૈયાર જ હોય, ના શબ્દ જ નહીં. એટલે બાકીના બધા પણ આવું જ શીખ્યા. થઈ જશે, કરી લેશું. શ્રી ધીરજભાઈને પણ 25 વર્ષ ઉજવવાના ઘણા હોશ હતા. તે આપણી વચ્ચે અત્યારે હાજર છે. એ જગ્યા એ જ્યાં હશે ત્યાંથી આપણે એને સાથ આપતા જ હશે એવું હું માનું છું. આ મંડળમાં વધુને વધુ સભ્યો જોડાય અને મંડળને ઉડાન તરફ લઈ જાય એવી આશા સાથે વિરમું છું. બસ. આપણા મિત્ર મંડળના 25 વર્ષની દરેક યાદોને અને આ સફરને આપણા મનમાં સમાવેશ કરી લેવા આપણે એક સુંદર પુસ્તકની રચના કરી છે. આપણા અમૂલ્ય 25 વર્ષોની આ મિત્ર મંડળનો ઇતિહાસ ખૂબ જ સારો રહ્યો છે. મંડળની દરેક ગતિવિધિ, વિવિધ કાર્યક્રમો અને પ્રવાસોનું આ સુંદર પુસ્તક, જેનું નામ સહયોગ છે, તેમાં આ બધી જ આપણી યાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવા આ પુસ્તકના વિમોચન માટે હું કીર્તિભાઈ વિસરિયા, હંસાબેન વિસરિયા, પ્રતીકભાઈ વિસરિયા, રુચિતાબેન વિસરિયા અને યથાર્થ વિસરિયાને તેમજ આપણા મિત્ર મંડળના પ્રમુખ શ્રી બિમલભાઈ શાહને આમંત્રિત કરું છું કે તેઓ આ પુસ્તકનું વિમોચન કરે. તાળીઓ રૂકવી ના જોઈએ. જોરદાર તાળીઓ ગડગડાટી આ પુસ્તકને આપણે આજે વિમોચિત કરીએ છીએ. મેમ્બર્સને વિનંતી કરીશ કે ઉપસ્થિત જે પણ આમંત્રિત ટ્રસ્ટીઓ છે એમને પણ આ પુસ્તકની અમૂલ્ય ભેટ અર્પણ કરે.
ખૂબ જ સારી રીતે ચલાવી ખરા દિલથી નિભાવ્યું છે એ તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરવા અને એક સરસ મજાની સિલ્વર જ્યુબિલી ગિફ્ટ આપવા માટે એમને સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છું છું. બે 2001 થી 2004 ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગાલા, ભરતભાઈ ગાલા. 2013 થી 2014 ના પ્રમુખ શ્રી અમરભાઈ કોઠારી. વિમલભાઈ 2015 થી 2016 ના પ્રમુખ શ્રી રશ્મિકાંતભાઈ તેલી, 2017-18 ના પ્રમુખ શ્રી 19-20 ના પ્રમુખ શ્રી પ્રણવભાઈ કૌસાર, 2021 થી 2022 સ્માઈલ. ભરતભાઈ આવો. વિમલભાઈ તમે સેન્ટરમાં લો, એ લોકો સેન્ટરમાં. ભરતભાઈ અહીંયા લો. 2009-2010 ના પ્રમુખ શ્રી ભરતભાઈ દોશી, 2013-2014 ના પ્રમુખ શ્રી અમરભાઈ કોઠારી, 2019-20 ના પ્રમુખ શ્રી પ્રણવભાઈ કૌસાર, 2021 થી 2022 ના પ્રમુખ શ્રી છાયાબેન શાહ, તથા 2023-2024 ના પ્રમુખ શ્રી પ્રતિકભાઈ જોધાણી. સેન્ટરમાં આવો ને, સેન્ટર. થોડી થોડી તાળીઓ સાથે આ દરેક પ્રમુખોએ મિત્ર મંડળને 25 વર્ષ સુધી પહોંચાડવામાં ખૂબ જ અમૂલ્ય ફાળો આપ્યો છે. શ્રી રશ્મિકાંતભાઈ તેલી 2015-16 ના પ્રમુખ, મિત્ર મંડળના 25 વર્ષના ઉજવણીમાં આપ સૌની ઉપસ્થિતિ ખૂબ જ આવકાર્ય છે. મોકો મળ્યો છે મુજને ત્યારે, મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌપ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. સૌપ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. ઋણ તો ચૂકવી શકતી નથી હું આપ સૌનું, ઋણ તો ચૂકવી નથી શકતી હું આપ સૌનું, પણ આભાર માની આપ સૌને હું વધાવી લઉં. આભાર માની આપ સૌને હું વધાવી લઉં. હાથ સાથે મિત્ર મંડળના ઉપપ્રમુખ પંકિતાબેન શાહને હું વિનંતી કરીશ કે તેઓ પધારેલા દરેક મહેમાનોની આભાર વિધિ માટે પોતાના 2 શબ્દો રજૂ કરે. પ્રણામ. આદરણીય શ્રી શ્વેતાંબર સમસ્ત સંઘના પ્રમુખ શ્રી, આદરણીય મિત્ર મંડળના સ્થાપક પ્રમુખ શ્રી, આદરણીય હોલના મિત્ર મંડળના પ્રમુખ શ્રી, સિલ્વર જ્યુબિલીના ઉજવણીમાં પધારેલા અન્ય સમાજના ટ્રસ્ટીઓ તથા આ ઉજવણીના દરેક સહભાગીઓ. 25 વર્ષ આ માત્ર એક આંકડો નથી, પરંતુ આપણી એકતા, આપણા સમાજથી જોડાયેલી સંસ્કૃતિ અને મિત્ર વચ્ચેના અખંડ સંબંધનો જીવતો પુરાવો છે. આજે આપ સૌના પ્રેમ, સહકાર અને ઉત્સાહથી
આપણું મિત્ર મંડળ ઉજવણીના અદ્ભુત મંચ પર પહોંચ્યું છે. આપણા દરેક સભ્યએ સમય અને સહયોગ આપીને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાઈને પરિવારમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. સૌપ્રથમ મિત્ર મંડળને આર્થિક યોગદાન આપનાર દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર છે કે જેના કારણે આ ગ્રાન્ડ સેલિબ્રેશન શક્ય બન્યું છે. બીજું, આપણે હમણાં જે ડિરેક્ટરીનું વિમોચન કર્યું અને સિલ્વર જ્યુબિલી નિમિત્તે જે આપણે ફોટોજેનિક કેલેન્ડરની ગિફ્ટ દરેક સભ્યોને આપવાના છે તે તૈયાર કરવામાં આપણા સંઘના શ્રી ધર્મિકભાઈ એમની અથાગ મહેનતનું પરિણામ છે. તેઓ છેલ્લા અઢી મહિનાથી આના પર કામ કરી રહ્યા છે. આપણે તેમને ખૂબ તાળીઓથી વધાવીએ અને એમનો ઉત્સાહ વધારીએ. હવે પછી આપણે જે સાંસ્કૃતિક પ્રોગ્રામ માણવાના છે તે તૈયાર કરાવવા બદલ નવરંગ ગ્રુપના શ્રી શૈલેષભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા આમંત્રણને માન આપીને આપનો કિંમતી સમય ફાળવીને પ્રોગ્રામમાં પધારેલ સર્વ સમાજના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર. આ પ્રોગ્રામ આપણે જ્યાં માણી રહ્યા છે તે સંસ્કાર કેન્દ્ર આપવા બદલ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર. આજના બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ સફળ બનાવવા બદલ બ્લડ બેંકનો ખૂબ ખૂબ આભાર તેમજ બ્લડ ડોનેટનું ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ દરેક ડોનરનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે 50 બેગ જેટલી બ્લડ કલેક્ટ કર્યું છે. લાઇટ એન્ડ સાઉન્ડના સુંદર આયોજન બદલ સબીરભાઈનો તથા એલઈડી માટે ભરતભાઈ પટેલનો મિત્ર મંડળ ખૂબ આભાર માને છે. આ સુંદર કાર્યક્રમના સફળ આયોજન બદલ દરેક કમિટી મંડળને આપણે ખૂબ તાળીઓથી વધારીએ. એમની છેલ્લા ઘણા સમયની ખૂબ મહેનત છે જે આજે રંગ લાવી છે. નાની અનામી જેમણે અમને આ ઉજવણીમાં હેલ્પ કરી હોય તે સર્વનો ખૂબ આભાર. આ પ્રોગ્રામમાં હાજર રહી 4 ચાંદ લગાવવા બદલ આપ સૌનો મિત્ર મંડળ દિલથી આભાર માને છે. બસ આપણે આ જ રીતે આગળ એક જ ઉત્સાહ, એક જ ભાઈચારા તથા એક જ સંકલ્પ સાથે આગળ વધીએ. જય જીનેન્દ્ર. અને હવે આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવો આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ ટૂંક જ સમયમાં આપણી સમક્ષ રજૂ થશે. એ પહેલા હું દર વર્ષની જેમ આ વર્ષે પણ જે બાળકો ઉચ્ચ સ્થાન શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રાપ્ત કરી પરિવાર તથા સમાજનું નામ રોશન કરે છે એવા બાળકોને આપણે ભેટ સ્વરૂપ આશીષ આપવા માટે શૈક્ષણિક ઇનામ આપવા જઈ રહ્યા છે. તો જેમ અહીંથી નામ બોલવામાં આવશે તેમ દરેક વિદ્યાર્થીઓ સેકન્ડ રેન્ક દિવીર રોનકભાઈ બાવીશી 93.6%. તમે સેન્ટરમાં જ રહેજો બસ. સ્ટાન્ડર્ડ 5 ફર્સ્ટ રેન્ક કુશ ચિંતન દામાની 77.80%. સ્ટાન્ડર્ડ 7 મોક્ષના બિપિનભાઈ શાહ 3.33%. આયુષી રોનક બાવીશી. સ્ટાન્ડર્ડ 9 ફર્સ્ટ પલ રોહિત બોરા 91%. કોણ કોને આપતું? થર્ડ જૈવિક પ્રણવ ભાષા 82.4%. હિમાંશુ અવલાની 80.5%.
જેમાં ફર્સ્ટ ઇનામ છે જશ મનીષ બોરા 81%. સેકન્ડ રેન્ક જેનિશ સેકન્ડ નંબર પર ગ્રેડ 4 માં વિજેતા થયા છે અને જેનિશ શાહ વર્લ્ડ રેન્કિંગ ગ્રેડ 9 માં થર્ડ રેન્ક પર વિજેતા થયા છે. ખૂબ જ સમાજ માટે ગૌરવની વાત છે વર્લ્ડ લેવલ પર આટલું સરસ પ્રદર્શન આપવું. કપલ ફી છે 3500 રૂપીસ અને બાળકોની ફી છે 500 રૂપિયા પર ચિલ્ડ્રન. અને જેઓ પણ સિંગલ મેમ્બર જોડાવા માંગે છે તેઓ માટે પણ ધ ફી ઇઝ 1750 રૂપીસ. તો આજે જેઓ પણ ઈચ્છા ધરાવતા હોય કે તેઓને મિત્ર મંડળમાં જોડાવું છે, પાછળ આપણે કાઉન્ટર રાખેલું છે ત્યાં તેઓએ પોતાનું નામ લખાવવા વિનંતી